આ માધવ ક્યાં ગયો છે? વાડીએ નહીં જવું હોય એને? હજી બારો નો નીકળ્યો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. તને સંભાળતો હતો. મને? હા. કેમ? મારું શું કામ હતું? અરે બેટા જોતો ખરો, દી ક્યાં ચડ્યો. મેં કીધું આ માધવ હજી વાડીએ નહીં ગયો હોય ત્યાં તો ઘરમાંથી આવ્યો. ના ના, વાડીએ જવાનો જ હતો. એમાં શું છે, આ કાલે રાતે વાહુ ગયો તો ને, એટલે આવવામાં મોડું થઈ ગયું હતું. 4 સાડા 4 થયા છે સવારના. એટલે અતાણે ઘડીક આરામ કરતો હતો. કીધું હમણાં જાવ શાંતિથી. સારું, પણ હું વાડી કામકાજ શું હાલે છે? કામકાજમાં તો એવું છે કે અટાણે આપણે જે ઘઉં વાવ્યા હતા ને, અત્યારમાં ઘઉં થોડા થોડા ઉગ્યા છે. અને માધુ કાકા ત્યાં અમે બેઠા ને વાત કરી હતી કે હારવાર છે ને આપણે માંડવી વાવી દઈ. ઓણનું વર લગભગ બધાનું કેવું એવું છે કે માંડવીમાં ભાવ આવશે. હા, તે વણ માંડવી વાવશું, પણ ઘઉં તો ઉકલી જવા દે, અને પછી કઈક વરસાદ સારો થાય તો માંડવી વાવશું, નકર તો બધું બિયારણ ફેલ થાય. અને બીજી એક વાતની ચર્ચા થઈ હતી અમારે. આ ઓલા આ કઈક ખેતીમાં આપણે ઓલું કઈક હમણાં નવું આવ્યું છે. આ ઓલું હું કાલે ના ના ઈ નહીં, આ ઓલું ઓર્ગેનિક કે એવું કઈક કેતા હતા કે એમાં છે ને આપણે આ બધું ગાયનું સાણ ને એ બધું આવે ને એનાથી અંધું પકવવાનું. મતલબ કે ખાતર આપણે દેશી જ નાખવાનું, આ વિલાયતી ખાતર નહીં. એટલે બધાએ ચર્ચા કરી ને અમને એવું લાગ્યું કે કેરા જેવું કરવું. આમ એકવાર આપણે પ્રયત્ન કરવો હોય તો કરીએ. અરે કરાય જ ને. તમે ખાલી દેશી ખાતર નાખો ને એટલે મોલ છે ને સારો થાય, અને ઉપજે હારી આવે, અને ઈ બધું તો ઠીક. જેના મોઢે જાય ને એ રાજી ખુશી થી ખાય, બીમાર ન પડે ક્યારેય. પણ બાપા એમાં એવું એક તારણ હતું કે આમ ઉપજ જે આપણે અટાણમાં આવે ને એટલી બધી આવે નહીં. બની શકે કે પાકની ઉપજ ઓછી થાય, આપણને લાભ ઓછો મળે. અને બીજું એવું હતું કે એમાં જો જીવડા ને એવું પડ્યું હોય તો પછી આગળ એનું શું કરવું, એના સંશોધનો હજી ચાલુ છે. એટલે એમાં આપણે આમ પ્રયત્ન કરીએ, પણ બની શકે કે એમાં નિષ્ફળ જાય અને સફળ થાય. એવું ન હોય બાઘા, તું સમજતો નથી. આ દેશી ખાતર નાખીએ અને મોલ આપણો નિષ્ફળ જાય એવું છે સાંભળ્યું? અમુક તો હારો થાય, ભલે તું કેમ ઉપજ થોડીક ઓછી આવે પણ એનો ભાવ સારો આવે. અને ભાવ કરતા મેં તને કીધું એમ લોકોને મોઢે જાય તો બીમાર તો ન પડે. બાપા આ ટાણે ભાવનું ક્યાં જોવાનું રહ્યું છે? હે, આપણા હાથમાં કાંઈ નથી. આ હંતુ ઓલા સરકારોમાં બેઠા બેઠા ઉપર નક્કી કરે ને એમ જ થાય. બાપુ. હા, કેમ કાંઈ કામ હતું? મારે તમારા લોકો હારે એક વાત કરવી છે. હા તો બોલ ને, હું વાત કરવી છે? તમે લોકો તો જાણો છો ને કે હવે મારા પિયરિયામાં કોઈ નથી રહ્યું. મારી બેન એક જ છે. હવે તમે લોકો કહેતા હોય તો હું મારી બેનને અહીંયા લઈ આવું, આપણી હારે રહેવા. અરે બેટા, એમાં અમને કાંઈ વાંધો નથી. હું પણ સમજુ છું કે તમારા પિયરમાં કોઈ નથી અને તમારી સિવાય હવે એનું કોઈ નથી, તો ભલે અહીંયા રહે, મને કાંઈ વાંધો નથી. આ માધાને કાંઈ વાંધો ન હોય તો. ના ના બાપુજી, મને શું કામ વાંધો હોય? અને આમે તે એ બિચારી છોકરીની જાત છે, એકલી ક્યાં રહે? એના કરતા સારું જ છે ને કે આપણા ઘરમાં ઈ રહે. અને હું તો કહું છું કે જો અહીંયા વી આવે ને તો તમારે બે બેનુંને હથવારો થાય અને બોલા ચાલી રહે. શું કેવું બાપુ? અરે હથવારો થાય, બોલા ચાલી રે, ઈ કરતા એક વાત બીજી, કામમાં થોડોક ઓવરનો ટેકો મળે કે નહીં? હા, કેમ નહીં? તું તારે ચિંતા ન કર, આ ફોન કરી દે અને વાત કરી લેજે. અને એવું હોય તો મને દેજે ને, હું વાત કરી લઈ. મને તો ક્યાંની ઉપાધિ થતી હતી કે તમે લોકો હું કે હો હા પાડશું કે ના પાડશું, કારણ કે એને એકલી છે અને કાકા કાકીનો કોઈ સહારો નથી. એટલે મને થયું કે અહીંયા આવતી રહે ને તો એનું મન લાગ્યું રહે ને એકલી આખો દી મૂંઝાયા કરે છે. બિચારીએ ઘણી કોશિશ કરી કે એકલી રહે, પણ એનો દી નથી જાતો અને રાતે નથી રહી શકતી. બીક લાગ્યા કરે છે. સમજી હકી છે અમે. અને આમે તે આવી રીતના એકલા ક્યાં લગન જિંદગી જાય. ને હું તો એમ કહું છું કે અહીંયા કાલે આવવાની હોય ને એને બદલે આજે ભલે વી આવે, મોડું ન કરે જરાય. હવે છે ને મારા ગામમાં થોડું કામ છે, હું જાઉં
અને તમારે બે માણાના વાત પતે ને એટલે સીધો વાડી ભેગો થાય છે. હા હા બાપુજી. હા, બાપુજી તો ગયા. બે તું તારે. હાશ બાપુ માની તો ગઈ. મને તો એ ચિંતા હતી કે બાપુ હું કહે મને થયું કે ના પાડી દે તો મારી બેન બચાડી શું કરશે. ના ના, એમ કઈ થોડી ના પાડે. હા, બાપુજીનો સ્વભાવ તો તું જાણે જ છે ને, પહેલેથી એવો જ છે. કોઈ દી તે કોઈ પણ વાતમાં રોકટોક નહીં કરે. અને વાત રહી મારી, તો મને તો ગમે જ ને. આ તારી બેનને જો આપણે મદદરૂપ થઈ અને સહારો આપી શકતા હોય તો આનાથી સારી વાત બીજી કઈ હોય શકે? એ કે નહીં, હું છે ને એને હમણાં ફોન કરી દઉં છું. અને એવું હોય ને તો તમે જ વાત કરી લેજો. હું કહીને તો એને હજુ થોડું એવું લાગશે, કારણ કે કાલે વાત કરીને તો ના પાડતી હતી કે બીજાજી ને તમારા સસરા હું વિચારશે. તો તમે જ વાત કરી લો ને એવું હોય ને તો એને લઈ આવશે. ક્યાં કરશે? હા બાપા, હું વાત કરી લઈ. બસ હવે ચિંતા નથી ને? કાંઈ નહીં. હા તો હવે વાડીએ જાઓ. અમે છે ને ઉપરો આવે એટલી રાહ છે ત્યારે બની રહે. લે દાદા તો મેગી ગયા છે. ફટાફટ ચા બને ને એટલે એને દેવા જવું પડશે મારે. હા, દાદા ચા લાવી છું તમારી માટે. અરે વાહ, તને તો શા બનાવતા આવડે છે. હા, તે આવડે જ ને. ચા હું મને તો ઘરના હંધાય કામ આવડે છે. અરે વાહ, અત્યારની છોકરીઓને છે ને બહુ કામ ન આવડતા હોય તમારી જેમ. હા, ના ના એવું ના હોય. આ તો કેવું છે કે મેં મારા મમ્મી આગળ પહેલેથી બધું શીખી લીધેલું છે. હંધાય કામ એટલે મને બધું આવડે છે. ઈ હારું હો બેટા, ત્યાં નાનેથી તારી મમ્મી પાસે શીખી લીધું ને, ઈ બહુ કામ સારું કર્યું. નકર અત્યારે છોડ્યું છે ને, માવતર હયાત હોય માં તોય માં સીંધે ને ચા બનાવે તો ઈ સુલા પાસે બેહવું મને નહીં ગમે. પછી છે ને હાર દઈને ઠેબા ખાય. હા, સાચી વાત છે. પણ જોવો ને, અમારી બે બહેનોમાં એવું છે, મારી બેનને એટલું સરસ કામ આવડે ને મને તે. બહુ સારું. જો તારી બેન છે ને ઈ બહુ કામની છે. બિચારી એકલી છે ને ઘરનું કરે, સીમનું કરે. પણ આ તું આવી ગઈ ને એટલે જો એટલો એને ટેકો મળ્યો કે નહીં. તું ચા બનાવીને આવી તો એ બીજા કામ કરતી હોય. હા, સારું કર્યું તું અહીંયા આવી ગઈ. એટલે મારી બેન જ મને કીધું તું કે આ સમય દાદાનો ચા નો છે, તો તું જા દઈને આપીએ. તો મેં કીધું બનાવી નાખું, તમને દઈ દઉં. તો એ હમતા બીજા કામ પતાવે. તમારી બે બહેનો હરી ગયો છો. બે માં સંસ્કાર બહુ સારા છે કે કયા ટાણે કયું કામ કરવું, કે દાદાને કયા ટાણે સા જોવે, કયા ટાણે જમવું પડે. તારી બેન બધું મારું ધ્યાન રાખે છે. હવે હું આવી ગઈશું ને તો હું હંતું ધ્યાન રાખીશ. બીજું તો હું. હા બેટા, થોડુંક એને કામમાં ટેકો દેવાનો એટલે એને થોડુંક હળવાશ રહે. અને વાડી બાડી જાય ને તો પછી આજે તો એમ કહેતો કે હું મારી મા પાસે બધું શીખીશું, તો રોટલા શીખી ગઈશ ને. હા હા, લે બધું એટલે બધું કામ શીખી લીધું છે. રોટલા તો મને એક નંબર આવડે. તો છે ને આપણે તારી બેન દાડી હાલીને વાડી જાય ને તારે ત્યારે રોટલા કરી નાખવાના અને હું ભાત દઈ આવીશ. હા, તે મને કઈ વાંધો નથી. પણ મારી બેન છે ને મને એમ કહેતી હતી કે તું અહીં આવીશો ને રોકાવા, તે થોડા દી રોકા તો કામ ન કરતી. મેં કીધું ના, કામ તો હું કરીશ, કેમ કે કામડી રહી ને હું. થોડાક દિવસ નથી રહેવાનું, કાયમ માટે જ અહીં રહેવાનું છે. એવું કોને કીધું થોડાક દી? કારણ કે તમારે અહીંયા કોઈ છે હવે? હા, પણ આ તું તમારે મજાક કરતી હતી. મેં કીધું તમે છે ને શું કયો છો એ સાંભળવા માટે. હા બેટા, મને તો તું આવી ને અમારા ઘરે મને તો બહુ સારું લાગ્યું. કારણ કે બધા કામ હવે છે ને ટાણે થાય. હા, તે હું શું કઉ છું કે આ તમારે વાડીનું ધંધું કામ છે એ તમે કોઈ દી કરો છો કે પછી અમારા જીજુ જ જાય છે બધે કામ કરવા? બેટા, મારી ઉંમર હતી ત્યાં સુધી મેં કામ કર્યું. હવે તો તારા જીજુને જ બધું સંભાળવું પડે ને. તારા જીજુ ને તારા બેન ઘરનું ધ્યાન રાખે, તારા જીજુ વાડી સંભાળે. કઈ નહીં, મેં છે ને સુધી તમારી વાડી સોઈ નથી. ક્યારેક હું વાડી આટો મારવા જાય. હા, તે ઈ બે જણા વાડી જાય તે જાજે. પણ આ તું છે ને વાતું મને પછી સા ઠરી જાય. લાય તી. હા, કાંઈ એવું નથી.
ઝટ અહીંયા આવીને બે ઊભી રહે. અમારા હારા છે ને બહાર જાય છે, એમને જવા દે, પછી વાત કરો. શું થયું? જો મારા હારા હું કહેતા હતા, તારા હારા તમારા વખાણ કરતા હતા. વખાણ કરતા હતા. હું કામ હરખું ન કર્યું તે? વખાણ કરતા હતા એમ કહું છું. હા તો સાંભળું મેં, પણ કઈ ઊંધું કર્યું હશે ને એટલે વખાણ કર્યા છે એમને. તને તો છે ને મારી પર જરાય ભરોસો જ નથી હોને. અને વખાણ કરતા હતા તો કઈક સારું કામ કર્યું હોય ને એના વખાણ થાય. એ કઈ ગાંડા નથી કે એમને વખાણ કરવા માંડે. હા તો હું કહેતા હતા, એ મને કહેતા હતા મને ચા દેવા ગઈ હતી તો મને કે તને ઘરના બધાય કામ આવડે છે. મેં કીધું હા, મેં પહેલેથી બધાય કામ શીખી લીધેલા છે. મેં કીધું મારી બેન ને એટલા આવડે છે. તે તારે વખાણ કરતા હતા. હા તો તારે કહેવાય ને કે અંતે મારી બેને શીખવું છે મને. પણ તારા વખાણ એમ કરતા હતા કે તમારા બેન ને બધું આવડે છે પણ ઘરમાં કઈ કામ તો કરતા નથી. એટલે તું કામ નથી કરતી ઘરમાં બેન? સાને અમારા હારા છે ને કોઈ દેવું કહે જ નહીં, બહુ ભલા માણસ છે. તને ખબર છે, તને લાવવાની વાત કરીને તો મને કઈ પૂછ્યું નહીં. મેં તો ખાલી એટલું જ કીધું હતું કે મારી બેન બચાડી એકલી ન્યા છે, તો તમે કહેતા હોય તો નહીં રહેવા માટે લઈ આવ. તો કેટલા દી હું કામ રોકાવાની છે, હા કે ના કહ્યું જ નહીં, સીધું એમ જ કહી દીધું. હા તો ભલે ને આવતી, અમને શું વાંધો હોય, તમારી બેન અહીંયા આવી જાય તો તમને ટેકો રહે. હા છે હો, બહુ ફોડા માણસ છે. તો કાતે એવું મને પૂછ્યું કે હા મારા હારા હું કહેતા હતા, આમ કેમ ચોરી સુબે બધું પૂછતી એવું કરે તું તો? આ પૂછવું તો પડે ને, તું નવી નવી આ ઘરમાં આવી છો, અને તું કેટલી નાટક બાદ છો ને મને ખબર છે. એટલે કે તારો સ્વભાવ મજાકિયો છે. અમારા સસરા એ એકદમ વિરુદ્ધ છે, એમને આવી મસ્તી મજાક ને ઓછું ગમે. એટલે પૂછતી હતી કે તે કઈ કર્યું તો નથી ને, તે ભાંગરો નથી વાટ્યો ને? હા તારી બેન રહી ને હું એટલે એવું જ કરું હો ને. તને એવું લાગતું હોય ને તું એવું રાખ. તો મારે તારે છે ને મને કઈ પૂછવાનું જ નહીં, તું તારું કામ કર. લે તને તો ખોટું લાગી ગયું. તારે મને છે ને ઓલું કહેવાનું છે, થેન્ક યુ. થેન્ક યુ? થેન્ક યુ હો, સારું છે કે હું છે ને 5 ધોરણ બધું ભણી છું, તે મને આવડે છે. હા તો બસ ઈ તારે મને કહેવાનું છે, તારે મારો આભાર માનવાનો છે. હું કામ માનું? આ ખબર ને ફોન કરીને રોતી હતી કે બેન મને રાતે બીક લાગે છે, આ ઘરે એકલી નથી રહી શકતી. આ કીધું તું કે હનુમાન દાદાની ચોપડી બાજુમાં રાખવાની, હનુમાન ચાલીસા કરીને હોવાનું. તોય બીક લાગતી હતી ખબર ને? હા ખબર છે. થેન્ક યુ, તમારો ખૂબ 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 આભાર. એ તમે છે ને મને આ ઘરમાં લાવ્યા, ઉપકાર તમારો હો ને બેનબા. તને ખબર છે, સાચું કહું ને તો મને તારી બહુ ઉપાધિ થતી હતી. કેમ? હા, કાકા ને કાકી એ નહોતા, અને બા બાપુ તો પહેલેથી નથી. અને તું એકલી ત્યાં કેમ રહી, હું કરી હું નહીં. મારું તો જીવ તારામાં ને તારામાં રહેતો હતો. ખબર છે મને. એટલે તો જો તે એક વખત કીધું અને હું તરત અહીંયા આવી ગઈ ને. અને આમે તે એકલે એકલે મારું મન નતું લાગતું. મને છે ને તારી યાદ બહુ આવતી હતી. મને એમ થતું હતું કે હું શું કરું અહીંયા એકલી, રાત્રે હરખી ઊંઘ ન આવે, બીક લાગે. એની કરતા જો અહીંયા સમગ્ર પરિવાર વચ્ચે રહીએ તો કેવી મજા આવે ને. હા મારે ટેકો રહે, આ કામ અડધા થઈ જાય. અને આમ જોવા જાય તો બધાય તું અહીં આવી ગઈ છો તો અંધાર કામ મને નહીં કરતી. બસ ઈ માટે બોલાવી લાગે છે ને. ધંધા કામ છે ને મારે કરવાનું. કાશ મેં કઈ કામ શીખા જ ન હોય. ઓહો, તો અહીં આવત ને તો હું અંધો શીખવાડી દેત. નો શીખાવત ને તો તો તું લગન પહેલા શીખવાડી આપતી હતી. જો કે મેં મા પાસેથી બધું શીખવું છે હો ને. બહુ સારું. હવે અમે લગ્ન કરીને જવાનું છે ને. ક્યારે? લે બોલો, હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે. આ થોડા સમયમાં છે ને મારા સસરાને એમની હારે વાત કરી તને છે ને આ ઘરમાંથી વળાઈ દેવાની છે મારે તો. હું કીધું અમારા કાન છે ને આવી વાત આવે તો જતા રહેશે. કેમ કે મારે કઈ લગ્ન કરવા નથી. એટલે કોઈ લગ્ન ની વાત કરે ને એટલે મને સંભળાવવાનું બંધ થઈ જાય હો ને. બોલો, લગ્ન તો કરવા પડે ને. આ આખી જિંદગી કઈ થોડી અહીંયા રહેવા છે. જયારે મને ગમશે ને ત્યારે હું લગ્ન કરી લઈશ હો ને. અત્યારે આવું તો મેં કીધું તું કાકીને કે જયારે મારે લગ્ન કરવા છે ને ત્યારે કરી લઈ. હા તે કર્યા તે ક્યાં નથી કર્યા? અરે તું જવા દે, તું છે ને આ નહીં સમજે. પણ જો અહીં આવી ગઈ છો ને તો મારા સસરાની સામે છે ને ડાઈ ને સંસ્કારી થઈને રહેશે. એમની સામે મસ્તી મજાક ન કરતી. પછી ભલે આખો દી મસ્તી મજાક કહે, કારણ કે એ તો સવારે ઉઠશે અને જો એમને 5 વાગે ઉઠી જવા જોઈએ. 5 વાગે ઉઠી અને સૌથી પહેલા એમને ચા જોઈએ. હા તે આખરની વહુ કોણ છે? કોણ છે? ગાંડી. હે એટલે એ બધું કામ તો તું જ કરીશ ને. આ તો મારે તને ખાલી કામમાં મદદ કરવાની છે. બાકી છે ને હંધુય કામ મારે નથી કરવાનું હો ને. ખબર છે મને,
પણ મારે તને કેવું તો પડશે ને કે કોની શું જરૂરિયાત છે. હવે કદાચ બની શકે કે હું ઘરે ન હોય કે હાજી માંદી થઈ હોય તો તને બધી ખબર હોવી પડે ને, એટલે કહું છું તને. શું જરૂરિયાત છે બોલ. કાંઈ નહીં, જો અમારા સસરા છે ને એ 5 વાગે ઉઠી જાય ને સૌથી પહેલા એમને ચા જોઈ, પછી નાય ધોઈ ને ઈ વયા જાય વાડીએ. અને તારા જીજુ એ તો તને ખબર જ છે ને, સવારમાં ઉઠીને પેલા નાસ્તો, પછી બીજી વાત. એટલે જ તે થોડાક આમ થઈ ગયા છે કા? તારા જીજાજીને જાડા કેસો? હા ઈ જાડા જ છે તો જાડા જ કહું ને. કાંઈ જાડા નથી, એ તો ખાવા પીતા કહેવાય. હા ઈ તો પોતાના થણીનું બધાને હારું જ લગાડવું હોય હો ને. તો તું તારા જીજાજીને એવું કઈ હું જાડા જીજાજી કહીને બોલાવી સાથથી એનું નામ. હારું છે, મારા હારા નથી અહીંયા. એ તું સાંભળશે તો કેવું કે ત્યાં છોડીને અમે ઘરમાં રહેવા દીધી અને મારા છોકરાને જાડો કહે છે. અરે નહીં કહું નહીં કહું, તને તો બહુ બળવા આવે. જીજાજીનું નામ આવે તો તારી બેનનું કઈ નથી લાગતું બળકતું લાગે. હાચું કહું ને તો ઉપાધિ ઈ છે કે તું કઈ આડું બોલી જાય કે એવું કઈ કરી જે તારા મનમાં કઈ ન હોય, પણ સામે વાળો વ્યક્તિ હોય ને એને ખોટું લાગી ગયું તો તું છો ને પાછળ, તારે સંભાળી લેવાનું. એમાં હું નવાઈ છે, પેલા યાદ કરતી ને તું. આખી જિંદગી યાદ કરવાનું, આ પોતે ભૂલ કરે ને મારે માર ખાવાનો. આખી જિંદગી થોડી, તે તો કીધું હમણાં લગ્ન કરીને જતી રહીશું પછી ક્યાં કરવાનું છે. હા હા હા, મારી સાસરી માં એવું કઈક ફૂલ કરું તો તારે સંભાળવું પડશે બધું. હારું હવે જા, આ ચા બનાવી છે તો મને નહીં દે? ઈ તો પતી ગઈ હવે, ઈ તો દાદા પૂરતી હતી ને. કઈ ચા 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 થોડી કરવાની, બેઠ ને મારે યાર ગપ્પા માર બસ. આમ મારે જાવું નથી. મીઠી આજકાલ ટાઈમે ઘરે નથી આવતી. હા, જય શ્રી કૃષ્ણ દાદાજી. અરે જય શ્રી કૃષ્ણ, આવા બેટા, બેસ બેસ. હા લ્યો, જોન બેસી ગયો. હા, કઈ બધું ગઈ હતી મીઠી તું? હું તો મેં નતું કીધું વાડી નથી જોઈ, તે વાડી આટો મારવા ગઈ હતી, તે મને આ મળી ગયા તો મેં કીધું હાલો ઘરે. આ તો મને એવું થયું કે ઘણા દિવસથી દાદા પાસે આટો મારવા નથી ગયો ને, તો ચાલો ને આટો મારતા આવું. અરે બેટા, તું પાડોશમાં જ રહેશો તો ક્યારેક આવતો હતો. હવે તો રોજ આવીશ. હું કીધું? કાઈ નહીં, એટલે એમ કે છે કે હવે હા આવ્યો ને છે પેલી વાર, તે આવતા જતા રે, બીજું કાઈ નહીં. હા એમ જ એમ જ. હા બેટા, આ પાડોશીનો ધર્મ નિભાવવો જોઈએ. મને એમ થાય આ છોકરો બાજુમાં જ રહેશે પણ ક્યાંય હાસા ખોટી દાદા પાસે આવતો નથી. દાદા તમને કેમ છે, શું છે? દાદા એમાં એવું હતું ને કે અત્યાર સુધી મને ખબર નહોતી પડતી. એટલે કે વ્યવહારમાં કોને ત્યાં જવું જોઈએ, કેટલી વાર જવું જોઈએ, શું કામ જવું જોઈએ. પણ હવે છે ને હું આવીશ મારા ઘરે, તો ચોક્કસથી આવીશ. કોઈના ઘરનો વ્યવહાર કરી શકું કે ના કરી શકું, પણ તમારા હરેક પ્રસંગે હરેક જગ્યાએ હું હાજરી આપીશ. જો હવે તો છે ને દાદા એ કહી દીધું છે, એટલે તમારે હવે અહીંયા આવરો સાવરો રાખવાનું જ રહેશે. હા હા, કેમ નહીં. જો બેટા, તું પહેલી વાર આવ્યો છો તો બે અને મીઠી, તું આ ઘરની મહેમાન કહેવાય. આ મહેમાન આવ્યા ને એટલે હું રાધાને કહું તમારે હારું કઈક ચા પાણી બનાવે, તમે બેહો, હું કહેતો આવું. દાદા પણ કાઈ થયું કીધું તું મેં તને હે કે કાઈ નહીં થાય, મજા આવશે. એટલે ને એમ વાત છે ને ખાલી મારા છે ને આ દાદા ની તો કહેવાનું આમ આમ કરી પાછળ થોડી ધ્યાન રાખ. જો કોઈ આવી ગયું ને આવી રીતે આપણને વાત કરતા જોઈ ગયું ને તો અર્થનો અનર્થ થઈ જાય. આ સંબંધ વાંચો ને મતલબ કે બંધાશે ને એ પેલા તૂટી જાય. અને બીવેસો ઉસાવા દે. અરે પણ કમ આમ તો બી ના ના આવે. બસ વાત કરીએ ને, બધી ઊંઝાવાની જરૂર નથી. આવું પાછું તો ભાઈ લગ્ન શું કરવાના? અરે પણ મતલબ કે તારા બેનના સાસરાની ઘરે છીએ તો આવું આપણને શોભા ના દે ને. એટલે બેનના સાસરાના ઘરે પછી તમે મને મળ્યા છો હે, તો એટલું બધું બીવો છો. અહીંયા કોણ છે? કોઈ છે નહીં. એટલું બધું બીવાનું પણ કોઈ અચાનક આવી પણ શકે ને. અરે બીજું કેવું ને. અરે અરે અરે, આવો આવો ભાઈ, કેમ છે? મજામાં? એકદમ મજામાં. તમને જોતો તો કે મતલબ શું કઈ કામ હતું? ના ભાઈ ના, આ તો થયું એવું કે
દાદા છે ને એને ઘણા ટાઈમથી હું મળવા નતો આવ્યો અને આ દાદા બેઠા હતા ને એમ થયું કે આજે છે ને દાદાને ખબર પૂછતો જાવ, દાદા પાસે આટો મારતો જાવ. તો દાદા કે હું હમણાં આવ્યો. દાદા ક્યાં? એને આમ સમજો ને થોડુંક આમ પ્રોબ્લેમ રહ્યો ને એટલે બાથરૂમમાં ગયા છે. એટલે દાદા બાથરૂમમાં જાય એનો મતલબ એ નથી ને કે મતલબ કે તમે અહીંયા બેઠા બેઠા વાતચીત કરો. અરે એને જ કીધું, એને જ કીધું. આ મીઠીને કીધું ને એને કે તું મહેમાનનું થોડુંક ધ્યાન રાખતા, હું હમણાં ઝાંઝરું જઈને આવું. હા હા એટલે સીજુ સાંભળો ને એમાં એવું થયું આ પહેલી વાર આવ્યા તમે? હા જો કે આમ પહેલી વાર નહીં, મતલબ બધું તમે લોકો જ નક્કી કરી લેશો કે હું કઈક વિચારવા માટે બાકી રાખું? હે એ તો વિચારવાનું હું, આ તો મહેમાન કહેવાય છે, હું મહેમાન છું એમ તો મહેમાન કહેવાય. જાઓ જાઓ મહેમાન માટે ચા પાણીની વ્યવસ્થા કરો. અરે ના ના, ચા પાણી તો હું ઘરે જ પીવું, મતલબ કે પીતો જ નથી આમ જોવા જઈએ ને તો. અહીંયા બહાર તો કઈ નહીં. એટલે મતલબ મારી સાળીને ચા બહુ ભાવે નહીં તો પણ એમને ઓછી ભાવતી હશે હે ને? હા, કેવી રીતે ખબર? હમણાં મેં ન કીધું, હમણાં જસ્ટ થોડી વાર પહેલા જ કીધું ને મેં કે મને ચા નથી ભાવતી. જોરદાર હો! આ તમને લોકોને બંનેને એકાબીજા વિશે ખબર બહુ, મતલબ આમ ગામમાં રહીએ આપણે તો ખબર તો હોય જ ને કા? હા એમ જ માની લ્યો ને. પણ મારી સાળી તો હમણાં જ આવી, 3 દિવસ થા, તો કેવી રીતે ખબર હોઈ શકે? અરે એમાં એવું છે ને, મારી વાત સાંભળ. હારે બનતા હતા એમ ન કેતા, બાકી બીજું જે કેવું હોય કેજો. અરે હારે નતા પડતા અમે, મળ્યા તો અમે 3 દી પહેલા છે. મતલબ 3 દિવસ પહેલા મળી લીધા? એમ મળ્યા નથી તો કે હમણાં નું કીધું? તમે હમણાં કીધું, કીધું ને કે મારી સાળી આ ઘરમાં આવીને એને 3 જ દિવસ થયા છે. હા તો હું તમારા ક્યાં રહું? બાજુમાં, પાડોશમાં. તો પાડોશીને તો ખબર રહે જ ને કે બાજુવાળામાં, મતલબ કે બાજુવાળાના ઘરમાં કોણ આવ્યું છે. ના 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 ના, તારી વાત નથી સમજાતી. મતલબ કે તું મારા ઘરમાં છેલ્લા નવા વર્ષે આવ્યો તો પછી તો આવ્યો નથી. મતલબ તને કેવી રીતના ખબર પડે ભાઈ કે મારી સાળી આવી છે ને તારે એને મળવા આવું રે? બાજુના મતલબ તમારું ઘર અડીને અમારું ઘર, એક જ દિવાલનું ઘર ભાઈ, મને બધી ખબર છે. એક જ દિવાલનું ઘર, આપણે બંનેને વ્યવહાર સારો, આ ગમે ત્યારે વાર પ્રસંગે ભેગા હોઈએ. પણ તું વરા દિવસમાં ક્યારે નો આવ્યો, આજે જ કેમ આવ્યો? એક મિનિટ છે, હું ફોન આવે છે. ના ના ફોન, અરે સ્વિચ ઓફ છે. અરે ના ના આવે છે આવે છે આવે છે. લાવો વાત કરી લઉં, લાવો. અરે રમલા, હા ભાઈ, હા આવ્યો આવ્યો આવ્યો. પણ અહીંયા બેસો તો ખરા, વિચારો. ખબર નહીં શું થયું હે તો તારિયા? તને તો ક્યારેય કઈ ખબર જ નથી હોતી ને શું થાય છે હું નથી થતું. એમ કહો છો? હા હાલો હું જાઉં. ના ના, તારે ક્યાંય જવાની જરૂર નથી. હા હું હાલતું તું કઈશ? હું હાલતું તું જીસુ, તમે છે ને પછી વાત કરીએ આપણે, એવું કાઈ નથી હો ને? એવું કાઈ નથી. અહીંયા જોતો તો કેવું છે કેવું નહીં, પણ ખરા છે છોકરાઓ શરમાય બહુ આજકાલના. કે આવો અમારા વખતમાં જવા દો, બીજું શું.